મિત્રો તો આજે આપણે જોવાના છીએ વિદ્યુત સ્થિતિમાન બરાબર છે. એની નોટ્સ મેં લખી નાખી છે. સિમ્પલ વસ્તુ છે, ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં હું તમને સમજાવી દઈશ. સો ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ પહેલાં ગુજરાતીમાં વાત કરી દઉં તમને કે આ શું શું છે. કોઈ પણ વિદ્યુતભાર ક્યુ હોય બરાબર, એની આસપાસ એનું શું હોય, વિદ્યુત ક્ષેત્ર હોય. આ જે એરા કરેલા છે એ છે એનું વિદ્યુત ક્ષેત્ર છે. એ વિદ્યુત ક્ષેત્ર કોઈક વિસ્તારની અંદર પ્રવર્તમાન હોય. માની લો કે આ પી બિંદુ છે જે ડી અંતરે છે ક્યુ વિદ્યુતભારથી બરાબર, ત્યાં તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો કોઈ પણ આર અંતરે હોય તો એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ છે, E બરાબર Q/R². એ આપણને ખબર જ છે બરાબર છે કે આપણે અનંત અંતરેથી કોઈ પણ વિદ્યુત ભારને લાવવા માટે જે લાગતું બળ હોય એકમ વિદ્યુત ભાર દીઠ, એને આપણે કુલમ્બના નિયમમાં સમજી ગયા છીએ. અને E F/Q = KQ/R². હવે આ વિદ્યુત ક્ષેત્રમાંથી વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મેળવવું? તો કે જે અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય ડી અંતર બરાબર, એને આ વિદ્યુત ક્ષેત્ર સાથે અદિશ ગુણાકાર કરી દેવાનો. શું કરી દેવાનું? અદિશ ગુણાકાર કરી દેવાનો. અદિશ ગુણાકાર કરી દો એટલે આ વિદ્યુત સ્થિતિમાન તમને મળી જાય. ખબર પડી? તો આ E છે કે Q/R² કીધું. ડી તમારે જ્યાં શોધવું છે E, અને V બરાબર KQ/D. હવે અહીંયા આગળ R અને D તો સરખા જ છે શું, એટલે તમારું આ એક ડી ઉડી જશે એટલે KQ/D. આમ કહેવાય KQ/D. KQ/D એટલે ઈ ઓલી બાયડી ની ઈ બાયડી પ્રસાદ આપશે, અહીંયા નહીં. અહીંયા KQ/D છે એટલે આ V બરાબર KQ/D. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવડી ગયું. અને વિદ્યુત સ્થિતિમાનનો એક એકમ છે એ તમારે યાદ રાખવાનો છે, એ છે વોલ્ટ. બરાબર, વોલ્ટ બેઝ નહીં એ નહીં, જેમ્સ વોલ્ટ. વોલ્ટ એક સાયન્ટિસ્ટ હતો બરાબર, એ પ્રમાણે યાદ રહેશે. અને આપણા ઘરમાં પણ વોલ્ટેજ આવતા હોય છે, 5 વોલ્ટ, 3 વોલ્ટ, 10 વોલ્ટ. સાચી વાત છે. તો હવે બીજી વસ્તુ કે વીપી અને ઇન્ફાઇનાઇટ પી બિંદુએ જે વિદ્યુત સ્થિતિમાન હોય એકચ્યુઅલમાં છે ને કોઈ દિવસ વિદ્યુત સ્થિતિમાન નિરપેક્ષ નથી હોતું. નિરપેક્ષ એટલે આપણે એમ કહીએ કે પાણી ગરમ છે, પાણી ગરમ છે પણ કેટલું ગરમ છે? દાજી જવાય એટલું ગરમ છે કે હાથ બોળાય એટલું ગરમ છે? હુંફાળું ગરમ છે બરાબર. ચા બહુ ગરમ છે, ચા ગરમ છે, ચા હવસેકી છે. એટલે એ બધું સાપેક્ષ છે. તમે સમજી ગયા? સાપેક્ષ કોને કહેવાય? હવસેકી, ગરમ છે, બહુ ગરમ છે, દાજી જવાય, એટલે એ સાપેક્ષ વસ્તુ છે. તો એ પ્રમાણે પી જે છે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જે છે એ અનંત અંતરના સાપેક્ષમાં હોય હંમેશા. એટલે આપણે એને નિરપેક્ષ જ ગણતા હોઈએ છીએ. એટલે અનંત અંતરના સાપેક્ષમાં ગણવું હોય ને તો એને બાદબાકી કરવાની. હંમેશા વી ઇન્ફાઇનાઇટ છે ને 0 જ હોય છે. આપણે એવું ધારીએ છીએ કે વી ઇન્ફાઇનાઇટ કેવું હોય છે? એ 0 જ હોય છે. એમાં કોઈ બેમત નથી, એ પહેલાથી એ જરૂરી છે. અને વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય જ હોય છે. E.dl જે છે એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. આજે મેં લખ્યું ને આ E છે. આ અદિશ ગુણાકાર છે P થી અનંત, P થી ઇન્ફાઇનાઇટ. અને આ માઇનસ શા માટે? કારણ કે આપણે વિદ્યુત સ્થિતિમાનના વ્યાખ્યામાં ભણી ગયા છે કે વિરુદ્ધમાં હોય છે હંમેશા. બરાબર છે. તો આ ખબર પડી ગઈ છે. V છે એ કેવો રાશિ છે? અદિશ રાશિ છે. E છે એ સદિશ રાશિ છે. dl છે એ સદિશ રાશિ છે. અને હવે માની લો કે આપણે એવા 2-3 વિદ્યુતભારો હોય તો તમારે શું કરવું જોઈએ? તો 2-3 વિદ્યુતભારો હોય ને તો તમારે બધાનો અદિશ સરવાળો કરવો પડે. શું કરવું પડે? અદિશ સરવાળો. Q, Q', R1, R2 બરાબર. અહીંયા આગળ તમારે શોધવું જોઈએ ટોટલ. તો VQ ને કારણે અને VQ' ને કારણે બંનેનો સરવાળો કરી દેવાનો. સિમ્પલ. Q ને કારણે કેટલું હતું? તો કે સૂત્ર શું છે? KQ/D. અહીંયા D ને બદલે શું છે? R1. અહીંયા શું છે? R2. ખબર પડી ગઈ? ખબર પડી ગઈ કે નહીં? બસ. તો એ જ વસ્તુ અહીંયા છે. આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. જેમાં 5-6 વિદ્યુતભારો તો બધા સરવાળો કરવાનો. અને જો વિદ્યુત સ્થિતિમાન તમારે આવું શોધવું હોય, માની લો કે અહીંયા વિદ્યુતભાર છે, બધે પાસ કરો, પથારી કરી દેશે વિદ્યુતભાર, ધારો એવું કહીએ, પથારી કરી બધા અલગ અલગ વિદ્યુત મીન્સ કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, એકમ
એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર કેટલો હતો Q/L લેમ્બડા છે. તો આટલી લંબાઈ આપી દીધી તમે ના બિંદુ શોધવું તો તમારે શું કરવાનું કટકો લેવાનો શું લેવાનો કટકો અહીંયા લઈ લેવાનું ડીએલ કટકો કટકો એના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે આને કહીએ ડીઆર સદિશ ડીઆર સદિશ અહીંથી લઈને અહીં સુધીનું સંકલન થાય બરાબર એ સંકલન જે છે એ આ રીતનું બરાબર તમારે અહીંથી લઈને અહીં સુધી આ બિંદુ કયું છે તો કે ઓ ક્યુ ઓને કારણે બિંદુ સ્થિતિમાન થી લઈને ક્યુ ને કારણે E ડોટ dl કરતું રહેવાનું કુલ વિદ્યુત સ્થિતિમાન મળી જાય સરવાળો જ છે આ પછી આવશે પેલા એક કટકો લઈને બતાવી દઉં કઈ રીતે હોય વી ઓ થી લઈને વી ક્યુ ઓ થી લઈને ક્યુ ઈ ડોટ આપણે અહીંયા ડીઆર લખ્યું તો ડીઆર લખશું તો ડીએલ લખ્યું ડીઆર લખ્યું અને તમે ડીએલ લખ્યું માઇનસ ભેગું થઈ જાય એટલે બરાબર ખબર પડી ગઈ બસ તો આ છે વિદ્યુત સ્થિતિમાનનો કોન્સેપ્ટ